નવી મુસદ્દારૂપ જંત્રી સામે વિરોધની વચ્ચે 4000 જેટલી અરજીઓ આવી છે। જિલ્લાવાર જંત્રીઓ સામે વાંધા રજૂ કરાયા। શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ પણ વાંધા રજૂ કર્યા છે। કેટલાક જિલ્લાઓમાં જંત્રી વધારવાની પણ રજૂઆત કરાઈ। ગાંધીનગરના બાલવા ગામ પાસે આસપાસના વિસ્તારમાં જંત્રી વધારવા માટેની રજૂઆત કરવામાં આવી છે। મહેસૂલ વિભાગે રાજ્યભરમાં વધારેલી જંત્રીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ આ વિવાદની વચ્ચે તેની સામે વાંધાઓ રજૂ કરવા માટે 1 માસનો સમય લંબાવ્યો છે। અત્યાર સુધી રાજ્ય સરકારની સામે અલગ અલગ જિલ્લાઓમાં જે અરજીઓ આવી છે તે અરજીઓનો આંકડો સામે આવ્યો છે અને લગભગ 4000 જેટલી અરજીઓ જે છે તે રાજ્ય સરકારની સમક્ષ મહેસૂલ વિભાગની સમક્ષ જે છે તે રજૂ થઈ છે। કલેક્ટર કક્ષાએ આ અરજીઓ જે છે તે જિલ્લા કક્ષાએથી આપવામાં આવી છે અને આ જે અરજીઓ છે તેની સમીક્ષા કરવામાં આવશે। 20 જાન્યુઆરી સુધી આ અરજીઓ જે છે તે લેવામાં આવનાર છે અને ઓફલાઈન પણ અરજીઓ જે છે તે સ્વીકારવામાં આવી રહી છે। પરંતુ આ જે અરજીઓ છે તેને લઈને એક નવી બાબત એ પણ સામે આવી છે કે આ જે અરજીઓ છે તેની અંદર જંત્રી વધારવા માટેની પણ સૂચનાઓ જે છે તે મળી છે। જે વાંધાઓ મળ્યા છે, રજૂઆતો મળી છે, સમીક્ષા જિલ્લા કક્ષાએથી કર્યા બાદ રાજ્ય સરકારને આ તમામ અરજીઓ જે છે તે મોકલવામાં આવશે, તેના મુદ્દાઓ મોકલવામાં આવશે અને રાજ્ય સરકાર 20 જાન્યુઆરી બાદ આ બાબતે નિર્ણય કરશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।